સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે। 100% પ્લાન્ટ બેઝડ રેનેટની બનાવેલ ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે, જેથી કરી પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે છે। વધુમાં અહીં પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટ ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે। એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ। દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દીવાના હોય છે। કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતા, તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે। ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે। સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પરાન્જા નામથી પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે। આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું। મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે, ત્યાંના લોકોને કોઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે, તેથી આ એસ્પરાન્ઝા પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે। અહીં નિયોપોલિટીન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવશે, જેમાં 5 અલગ અલગ સોસ અને 6 પ્રકારની ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે। અહીંના પિઝામાં વપરાતા ચીઝ 100% પ્લાન્ટ બેઝડ રેનેટથી બનેલું છે। નિયોપોલિટીન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૃત સંસ્કૃતિની વારસાની યાદીમાં સામેલ છે, જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે। આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવશે। અમે ખાસ આ પિઝા નિયોપોલિટીન સ્ટાઇલમાં 500 ડિગ્રી સેલ્સિયસમાં પર વુડ ફાયર્ડ ઓવનમાં બનાવવામાં આવે છે। આ સાથે ટ્રફલ પિઝા સર્વ કરવામાં આવે છે, જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે। આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટ ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે। અમારો મુખ્ય હેતુ એ છે કે પિઝા રેસ્ટોરન્ટમાં જે પણ આવક થશે તેમાંથી દાન પુણ્ય કરવામાં આવશે। મારું નામ છે નીલવ વઘાસિયા, મારી ઉંમર છે 28 વર્ષ અને હું લાવ્યો છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પિઝા। મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પિઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે, દર્શાવવા માટે અમે એક આ પ્રયત્ન કર્યો છે, જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પિઝાસ અમારે અહીંયા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને 7 થી 8 અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે, જેમાં આપણે ઉપયોગ કરીએ છીએ। અમારા પિઝાઝ ન્યુપોલિટન સ્ટાઇલ બનેલા છે, જેનો મતલબ એ છે કે જે યુનેસ્કો એ જે આપણે કલ્ચરલ હેરિટેજ ફૂડ જેને નિયોપોલિટન સ્ટાઇલ પિઝાને કહેવામાં આવ્યું છે, એ આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડ ફાયર અવનમાં છે। વુડ ફાયર અવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું ને આ ટાઈપનું અવન મળે છે। તો આમાં અલગ અલગ પ્રકારના અમે પિઝા સર્વ કરીએ છીએ, ગુજરાતીઓને ભાવે એવી રેસીપીઝ સાથે ન્યુપોલિટન સ્ટાઇલ બેઝ સાથે। તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ, એક ચેરિટી માટે આપણે એક કહેવાય ને એક તરીકો થાય કે ગૌશાળામાં ચારો નાખવો, પશુ પક્ષીઓને ચણ નાખવી, એટલે એ ટાઈપનું થોડું ચેરિટી વેરિટી કરવાનું એક પ્રયત્ન છે। અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું। બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા, ઓઇલ બેઝ ચીઝ વાપરે છે। આપણે પ્યોર 100% પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં, અને હું હકથી કહું છું કે 100% પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ આપણે। કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું હાલમાં અમેરિકા જ છું, એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું, અને ત્યાં મને પિઝા ખાવું બહુ જ ભાવે। પણ બધા પિઝા જે હોય છે એ થોડા કેવા કે ત્યાં ઇટાલિયન થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે, ગુજરાતી પ્રમાણે। તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓના ઝાયકેદાર ટેસ્ટ સાથે ન્યુપોલિટન સ્ટાઇલનો જે બેઝ છે એ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વરાછામાં એક આ કોન્સેપ્ટ નવો પ્રથમ વખત ચાલુ કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।